નમસ્કાર મિત્રો, એજ્યુકેશન વિથ જિગ્નેશ ચેનલમાં તમારું સ્વાગત છે ને હું છું જિગ્નેશ. મિત્રો, ગઈકાલે સુપ્રીમ કોર્ટ દ્વારા અનામત મુદ્દે એક મહત્ત્વનો ચુકાદો આપવામાં આવેલો હતો. તો એ ચુકાદાના સંદર્ભમાં વિડીયોમાં આપણે વાત કરીશું કે એ ચુકાદો છે એને આપણે સમજવો જોઈએ સારી રીતે અને શું છે તો જે રીતે આપણને કોઈ ખોટી જે છે એ ગ્રંથિ બંધાયની ખોટી માન્યતા આવે નહીં, તો એનાથી આપણને ખબર પડશે કે શું કહેવા માગે છે. તો જોઈએ કે રાજસ્થાન હાઈકોર્ટના નિર્ણયને યથાવત રાખતા સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે યોગ્યતા ધરાવતા ઉમેદવારોને માત્ર તેમની અનામત શ્રેણી પૂરતા સીમિત રાખી શકાય નહીં. આ ચુકાદાથી સરકારી ભરતીઓમાં મેરિટને વધુ પ્રાધાન્ય મળશે અને તેજસ્વી ઉમેદવારો સાથે થતો અન્યાય અટકશે. વાત કરી લઈએ કે રાજસ્થાનમાં એક જુનિયર ક્લાર્કની એવી ભરતી કંઈ થઈ હતી ને ભરતીની અંદર જે કટઓફ જે છે એ જનરલ કેટેગરીનું કટઓફ ડાઉન હતું અને અનામત વર્ગ એટલે કે SC ST વગેરેનું જે કટઓફ જે હતું એ ઉપર ગયેલું હતું. એટલે આવું જે છે એના પરથી એક હાઈકોર્ટમાં રીટ થઈ હતી અને હાઈકોર્ટ જે છે રાજસ્થાનની એને ચુકાદો આપેલો હતો કે ભાઈ અનામત કેટેગરીનો ઉમેદવાર જે મેરિટમાં આવે છે કે જનરલ કેટેગરીના મેરિટ કરતાં જો એનું મેરિટ એ પ્રમાણે થાય છે એનાથી વધારે થાય છે તો પણ અનામત કેટેગરીનો જે ઉમેદવાર રહ્યો એને ઓપન કેટેગરીમાં એટલે કે જનરલ કેટેગરીનો એ દાવેદાર બને છે. અને આ ચુકાદાને જે છે સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવેલો હતો. સુપ્રીમ કોર્ટે પણ એ મુજબનો ચુકાદો આપી દીધો છે કે અનામત કેટેગરીનો ઉમેદવાર જે અનામતનો કોઈ લાભ નથી લઈ રહ્યો અને એને સારા એવા માર્ક્સ જે જનરલ કેટેગરી પ્રમાણે થાય છે અને એને તમે જો અનામતની શ્રેણી પૂરતો જ રાખો છો તો એ એની સાથે અન્યાય કહેવાશે. એના માર્ક્સ છે અને જનરલ કેટેગરી સામાન્ય કેટેગરી જે રહી એ કોઈ એક કેટેગરી નથી, એ તમામ કેટેગરીનું છે મિશ્રણ છે. એની અંદર SC ST OBC EWS તમામ કેટેગરીના લોકો જે છે એ જનરલ મેરિટ પ્રમાણે જે છે એની અંદર લઈ શકે છે. તો જે અનામત કક્ષાનો કોઈ પણ લાભ ન લેતા હોય તો એમને સામાન્ય કેટેગરીમાં જે છે એ એમનો નંબર લાગવો જોઈએ, એમનો મેરિટ ગણાવવું જોઈએ. એવો ચુકાદો જે છે એ ફાઇનલી મળી ગયો છે. એટલે કે SC ST OBC કે EWS કેટેગરીનો ઉમેદવાર જો સારા માર્ક્સ લાવે છે તો એને એવું નથી કે એની અનામત શ્રેણી પૂરતો જ રાખવો, એને તમામ ઓપન કેટેગરીનો લાભ મળવા પાત્ર છે. આ ચુકાદો જે છે એ આપેલો છે. હવે આની અંદર સાથે સાથે માઇગ્રેશન એટલે કે બેવડો લાભ શું છે અને એ આપણને વિદ્યા સહાયક ભરતીમાં એ કેવી રીતે લાગુ પડે છે અને શું સંદર્ભ છે એની માહિતી લેવી ખાસ જરૂરી છે. કેમ કે ખાસ અમુક નવા ઉમેદવારોને આ વસ્તુની ખબર હોતી નથી એટલે ઘણો પ્રશ્ન થાય છે. તો માઇગ્રેશન અથવા બેવડો લાભ એટલે કે અનામત કક્ષાના કોઈ ઉમેદવારે અનામતનો લાભ એકવાર મેળવ્યો છે તો ફરીવાર નહીં મેળવી શકે, આની વાત છે. એટલે કે તમે SC ST OBC અને EWS કેટેગરીમાંથી આવો છો અને જો ઉંમર અથવા તો માર્ક્સવાળો જો બેનિફિટ જે છે તમને એકવાર મળી ગયો છે તો તમે ફરીથી અનામતનો લાભ તમે નહીં મેળવી શકો. એટલે કે ફરીથી જે છે તમે ઓપન કેટેગરી માટે દાવેદાર નહીં થઈ શકો. વિદ્યા સહાયક ભરતીના સંદર્ભમાં આપણે વાત કરી લઈએ તો ખ્યાલ આવશે તમને કે શું કહેવા માગે છે. તો જો તમે ટેટમાં 90થી ઓછા માર્ક્સ મેળવ્યા છે અને તમારું મેરિટ ગમે તેટલું હશે તો તમે ઓપનમાં લઈ શકશો નહીં. એટલે કે ડબલ બેનિફિટ નહીં આપવાના હિસાબે. બરાબર, ઘણીવાર છે કે SC ST OBCને ઉમેદવાર તમે જુઓ છો કે એના પાસિંગનું જે ક્રાઇટેરિયા જે છે એ ઓપન કેટેગરીનો ક્રાઇટેરિયા જે છે સામાન્ય કેટેગરીમાં 90 માર્ક્સનો છે કે 90 માર્ક્સ લાવો તો તમે પાસ ગણાવો. પણ જે કેટેગરીના ઉમેદવારો જે છે એ 82થી લઈ અને 89 માર્ક્સ સુધી પાસિંગમાં ગણાય છે. તો 82થી 89 માર્ક્સમાં તમે જો પાસ થયા છો, એ 82થી 89માં તમે પાસ થયા અને તમે ભરતીમાં એપ્લાય કરી શકો છો. એટલે કે તમે 82થી 90 માર્ક એટલે કે અનામતનો લાભ તમને ત્યાં મળી ગયો છે. હવે આ અનામતનો લાભ તમે ત્યાં લઈ લીધો 82થી 89 માર્ક્સની વચ્ચે, જો કે તમે ઓપન માટે માર્ક્સ જે છે એ લાવી શક્યા નથી છતાં પણ તમે ભરતીમાં એપ્લાય કરી શકો છો. પણ તમારું તમારું જે ક્ષેત્ર જે છે તમારી કેટેગરી પૂરતું સીમિત થઈ જાય છે. એટલે કે પછી તમારું મેરિટ ગમે તેટલું બનતું હોય તમે સામાન્ય કેટેગરી એટલે કે ઓપન કેટેગરીનો લાભ મેળવી શકતા નથી. અને જો આવો લાભ આપવામાં આવે ફરીથી તો એ માઇગ્રેશન એટલે કે બેવડો લાભ કહેવાશે. આ સુપ્રીમ કોર્ટ જે છે એને આનો પણ નિર્દેશ કરેલો છે કે આ વસ્તુ પણ થવી જોઈએ નહીં. એટલે વિદ્યા સહાયક ભરતીમાં જે ઉમેદવારો છે એ તમામ મિત્રો જાણી લેજો કે જો તમારે 90 અથવા એનાથી વધારે માર્ક્સ છે તો જ તમે ઓપન કેટેગરીમાં લઈ શકશો, ભલે તમારું મેરિટ ગમે તેટલું રહ્યું. બીજી વસ્તુ વાત કરી લઈએ કે ઉંમર મર્યાદાની વાત છે કે ઉંમર મર્યાદામાં પણ તમે જો અનામતનો લાભ લઈ લીધો છે તો પણ તમે ઓપનમાં ગમે તે લાભ નહીં મેળવી શકો, તમારું મેરિટ ગમે તેટલું થતું હશે તો.
ટેટ વનના સંદર્ભમાં આપણે વાત કરીએ તો બી દાખલા તરીકે ટેટ વનની અંદર 33 ઉંમર પુરુષોની ફિક્સ કરેલી છે કે 33 વર્ષથી વધુ ઉંમર ના હોવી જોઈએ. હવે કોઈ પુરુષ ઉમેદવારની 33થી વધારે ઉંમર થઈ જાય છે અથવા તો મહિલા ઉમેદવાર જે છે એના 38 વર્ષ નક્કી કરેલા છે ઓપન કેટેગરી માટે, તો તમે જનરલ તમે ઓબીસી કેટેગરી SC ST કે EWSમાંથી આવો છો, તમારા ટેટની અંદર 100 માર્ક્સ પણ કેમ નથી આવતા, પણ જો તમે પુરુષ ઉમેદવાર છે અને 33+ તમારી ઉંમર થઈ ગઈ, એટલે ઉંમર થઈ ગઈ એનો મતલબ કે તમે એલિજિબલ નથી થતા ભરતીમાં એપ્લાય કરવા માટે, પણ તમારી કેટેગરીના હિસાબે તમને 5 વર્ષની છૂટછાટ મળે છે, એટલે તમે એપ્લાય કરવા માટે લાયક બન્યા છો. એટલે એ અનામતનો લાભ તમે ત્યાં લઈ લીધો, એટલે એ અનામતનો લાભ જે છે એ ત્યાં તમારો પૂરો થઈ ગયો. એટલે ફરીથી તમારું મેરિટ જ્યારે બને છે તે મેરિટમાં તમારું ગમે તેટલા ટકા મેરિટ બનતું હશે તો તમને તમારી અનામત શ્રેણી પૂરતા જ સીમિત રાખવામાં આવશે, તમને ઓપન કે જનરલ કેટેગરીનો લાભ મળશે નહીં. એટલે આ વસ્તુ જે છે ખાસ સમજવા જેવી છે. અને ગઈ ભરતી જે થઈ છે વિદ્યા સહાયક ભરતી 1 ધોરણ 1 થી 5ની, એની અંદર આ ફેક્ટર ખૂબ જ કામ કર્યું હતું. તમે જોઈ શકો છો કે ઓપન એટલે કે જનરલ કેટેગરીના છેલ્લા ઉમેદવાર સુધીના ઉમેદવારોનું જે છે એ નંબર આવી ગયો હતો, મેરિટ લાગી ગયું હતું. પણ SC અને OBC કેટેગરીમાં જે છે ઉમેદવારો જે છે એ ઘણા બધા ઉમેદવારો એવા હતા કે જે લોકો મેરિટના આધારે અથવા તો ઉંમરના આધારે એમનું જે છે એ અનામત શ્રેણી પૂરતા જ એમને સીમિત રાખવામાં આવ્યા હતા, એટલે કે ઓપનનો લાભ એમને મળી શક્યો નહોતો. પરિણામે એવું બન્યું કે કેટેગરીનું મેરિટ જે છે એ ઊંચું રહ્યું અને જનરલનું મેરિટ જે છે એ ડાઉન રહ્યું. તો આ વસ્તુને ખાસ સમજવાની જરૂર છે. હજુ પણ કંઈ તમને કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો આ બાબતમાં, કે અનામત જે છે એ કેવી રીતે ગણવામાં આવે છે, બરાબર છે. આમાં વિકલાંગના કિસ્સામાં શું થાય છે, બરાબર. દિવ્યાંગને જે પણ બેનિફિટ આપવામાં આવે છે, મહિલા અનામતને બેનિફિટ આપવામાં આવે છે, વિધવાને જે બેનિફિટ આપવામાં આવે છે, એ તમામ પ્રકારની જે અનામત રહી એ અનામતની અંદર શું લાગુ પડે છે, કેવી રીતે થાય છે, ઘણા બધા સવાલો હોય છે નવી ભરતીના ઉમેદવારોને. તો કોઈ પણ તમારો સવાલ હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી શકો છો. અને આવનારી જે ભરતીઓ જે છે એની અંદર આ વસ્તુ જે છે મહત્ત્વની સાબિત થશે. અને ખાસ જે છે 90થી ઉપર જેને માર્ક્સ આવેલા છે અને જેની ઉંમર મર્યાદામાં છે એ લોકો જે છે અનામતનો જે લાભ જે છે એની સાથે સાથે તમને જનરલ એટલે કે ઓપન કેટેગરીનો લાભ પણ મળવાનો છે. એટલે એ બાબતમાં તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. પણ હા, તમે તમારી ઉંમર મર્યાદા વટાવી ચૂક્યા છો તો તમે સારા એવા માર્ક્સ તમારે હશે અને તમે મેરિટ સારું હશે તો તમને તમારી કેટેગરીમાં જે છે એ નોકરી તમને મળી જશે, પણ તમને ઓપન કેટેગરીમાં નહીં મળે. તો આશા રાખું છું કે વાત જે છે એ સારી એવી તમને સમજાઈ ગઈ હશે. તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક જરૂરથી કરજો, શેર કરવાનું ભૂલતા નહીં, અને કોમેન્ટ બોક્સમાં તમારો કોઈ પણ પ્રશ્ન હોય તો કરી શકો છો. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.